નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 30 શિવ તેજોદ્ભવ કૃષ્ણાગર ચરિત્ર. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. તમે જ અમારા માતા છો અને તમે જ અમારા પિતા છો, તેમજ તમે જ બંધુ છો અને તમે જ મિત્ર પણ છો. તમે જ વિદ્યા છો અને તમે જ ધન છો. હે પ્રભુ, તમે જ અમારું સર્વસ્વ છો. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. નાથ પંથના આકાશમાં ચમકતા તેજસ્વી તારલાઓમાં ભરથરીનાથનો ઉમેરો થયો. આવી રીતે ધ્રુમિલ નારાયણના અવતાર કાર્યનું સાંસારિક ચરણ પૂરું થયું અને એમના આધ્યાત્મિક જીવનનું નવ પ્રભાત ઉગ્યું. તેનો યશ સંપ્રદાયના સર્વાધિક સુપ્રતિષ્ઠિત સંત યોગીન્દ્ર ગોરક્ષનાથને ફાળે જાય છે. ભગવાન દત્તાત્રેયના સાનિધ્યમાં ભરથરી અને ગોરક્ષનાથ 3 દિવસ રોકાયા. એમની સેવા, પૂજા અને સત્સંગમાં આનંદથી દિવસો નિર્ગમન થઈ ગયા. ગોરક્ષનાથે પોતાના સદ્ગુરુ મત્સ્યેન્દ્રનાથને મળવાની તીવ્ર ઈચ્છા થઈ. એમણે ગુરુદેવ દત્તાત્રેયની આજ્ઞા માંગી અને વિદાય ચાહી. ત્યારે અત્રિનંદન બોલ્યા, હે બાળ ગોરક્ષનાથ, મત્સ્યેન્દ્ર તો મારો શિષ્ય રત્ન છે. ઘણા દિવસથી મેં એને જોયો નથી, એટલે મને પણ એને મળવાનું બહુ મન થયું છે. ત્યારે ગોરક્ષનાથ બોલ્યા, અવશ્ય ગુરુદેવ, હું જરૂર મત્સ્યેન્દ્રનાથની મુલાકાત કરાવીશ. આમ ગુરુ દત્તાત્રેયની આજ્ઞા લઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ગોરક્ષનાથ મત્સ્યેન્દ્રનાથને મળવા નીકળી પડ્યા. આ તરફ ભરથરીનાથને ગુરુ દત્તાત્રેયે નાથ દીક્ષા આપીને માથે વરદ હસ્ત મૂકી આશીર્વાદ આપ્યા અને ચિરંજીવ પદ આપીને અમર કર્યા. આમ ભરથરી અક્ષય પદને પામ્યા પછી એમણે પદ્ધતિસરનો યોગાભ્યાસ, બ્રહ્મજ્ઞાન, રસાયણશાસ્ત્ર, કવિતા તેમજ વેદાધ્યયન અને જ્યોતિષ, વ્યાકરણ, ધનુર્વિદ્યા, જલતરણ, સંગીત વિદ્યા તેમજ વૈદક શાસ્ત્ર, કોકશાસ્ત્ર, નારદ કળા અને પાતંજલ યોગ મીમાંસા વગેરેનો શાસ્ત્રોક્ત અભ્યાસ કરીને પ્રવીણતા મેળવી. પછી અત્રિનંદન દત્તાત્રેય મહારાજે યુદ્ધ કળા પણ શીખવવા માંડી અને તેમાં વાતાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, કામાસ્ત્ર, ધર્માસ્ત્ર, વાતાકર્ષણાસ્ત્ર, વજ્રાસ્ત્રથી માંડીને બ્રહ્માસ્ત્ર, પર્વતાસ્ત્ર, રુદ્રાસ્ત્ર, વિરક્તાસ્ત્ર વગેરે અનેકવિધ અસ્ત્ર શસ્ત્રોમાં પણ પારંગતતા મેળવી લીધી. આ પ્રમાણે સઘન અસ્ત્ર, શસ્ત્ર અને વેદશાસ્ત્ર સંપન્ન કર્યા. પછી ત્રિશૂળ, ફરસી, અંકુશ, ધનુષ્ય, તોમર, ચક્ર, ગદા વગેરે કુઠારા ઘાટી આયુધોમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી. આમ બધા જ પ્રકારની વિદ્યાકળા ગુરુમુખે પ્રાપ્ત કર્યા પછી સુગંધિત મલયગર, રુગમદ, કેસર, ચંદન, અગર વગેરે સુગંધ શાસ્ત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી. આવી રીતે અત્રિનંદન ગુરુ દત્તાત્રેયે બધા પ્રકારની વિદ્યાકળાઓ શીખવીને ભરથરીને સર્વ રીતે સિદ્ધ કર્યા. પછી છેવટે સાબરી મંત્ર કવિત્વ શક્તિ પણ શીખવી અને પછી ઘરે જવા વિદાય આપી. નાગ અને પન્નગ બંને તેમજ સકળ દેવતાઓના આશીર્વાદ મેળવીને ભરથરી તીર્થાટને નીકળી પડ્યા. આવી રીતે પ્રવાસ કરતાં કરતાં 52 વીરોને પણ સાધ્યા તેમજ બધા દેવોને પ્રસન્ન કરીને પાછા શ્રી ગુરુ દત્તાત્રેયના ચરણોમાં સ્થાન મેળવી લીધું. પછી ગુરુદેવ દત્તાત્રેય બધાને લઈને બદ્રિકાશ્રમ તરફ નીકળી પડ્યા. બદ્રિકાશ્રમમાં ભરથરીનાથને તપ અનુષ્ઠાનમાં બેસાડી દત્તાત્રેય મુનિ ગિરનાર પર્વતમાં આવ્યા અને ત્યાં કાયમનો મુકામ કરીને આનંદથી મુનિ મત્સ્યેન્દ્રનાથની પ્રતીક્ષામાં દિવસો વિતાવા લાગ્યા. આ તરફ ગોરક્ષનાથ તીર્થાટન કરતાં કરતાં ગર્ભગિરી પર્વત પર આવી પહોંચ્યા અને ગુરુ મત્સ્યેન્દ્રનાથને મળીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા, હે સદ્ગુરુદેવ,
દત્તાત્રેય મહારાજ તમારી રાહ જોઈને દિવસો નિર્ગમન કરી રહ્યા છે. તેમને તમને મળવાની અત્યંત ઈચ્છા અને તાલાવેલી થઈ છે. જેવી રીતે ચંદ્રના ઉદય સાથે સમુદ્રની લહેરો પ્રેમથી હાથ ઊંચા કરીને ભેટવા તત્પર થાય છે, તે જ પ્રમાણે ત્રિમૂર્તિ દેવ તમને મળવા આતુર છે. પછી થોડા દિવસો ગુરુ અને શિષ્ય આનંદથી ભેગા રહ્યા અને ત્યારબાદ બંને સાથે જ વિદર્ભ દેશના પંથે આગળ નીકળી પડ્યા. રસ્તામાં કૌંડ્યપુરી નામે ગામમાં આવીને ત્યાં મુકામ કર્યો અને ગામમાં ભિક્ષા માંગવા નીકળી પડ્યા. એક ગામમાં એક ઘટનાની ખબર પડી. ત્યાંનો રાજા સસાંગર સંતાન વિનાનો દુઃખી છે. તેને કાયમ દુઃખી અને નિરાશ જોઈને તેની સુશીલ અને સમજદાર પત્ની મંદાકિની સમજાવવા લાગી કે હે સ્વામીનાથ, પ્રારબ્ધમાં લખ્યું હોય તે જ પ્રમાણે બને છે. એમાં રાય કે રંક કોઈનું કંઈ ચાલતું નથી. પછી શા માટે નકામી ચિંતા કરો છો? વિરક્ત થવાથી પુત્ર થોડો જ મળવાનો છે. રાજા સસાંગર ખૂબ ધર્મિષ્ઠ અને ધીરજવાન તેમજ ઉદાર ચરિત હતા. રાજ્યમાં તેની યશ પતાકા લગાતાર ફરકતી હતી. પણ આવા રાજાને પણ સંતતિ ન હોય એ અપાર દુઃખ હતું. રાજકાજમાં જીવ લાગતો નથી. ખાન પાન ભોગ વૈભવ વિલાસ કશામાં એને રસ રહ્યો નથી. સદા એકાંતમાં બેસીને વંશ વિસ્તારની ચિંતા કર્યા કરે છે. પણ રાજા સસાંગરની રાણી મંદાકિની ખૂબ સુશીલ અને શાણી હતી. તેણે રાજાને સાંત્વન આપ્યું, પણ રાજાને કોઈ બોધ કે શિખામણની અસર થતી નથી. એક દિવસે પોતાના મંત્રીઓને બોલાવી તેને સકળ રાજ કારોબાર સોંપી પોતાના વિશ્વાસુ સેવકને સાથે લઈ દક્ષિણ દિશામાં રામેશ્વર સ્થાનમાં જવા માટે નીકળી પડ્યા. મનમાં એક જ લગ્ની લાગી છે. રામેશ્વર જઈને ઘોર તપસ્યાથી શિવજીને પ્રસન્ન કરી મારી મનોકામના તેમની મારફતે પૂર્ણ કરું. આગળ ચાલતા રસ્તામાં કૃષ્ણા અને તુંગભદ્રાના સંગમ સ્થાન આગળ મુકામ કર્યો. ત્યાં આગળ રાત્રિના સમયે નિંદ્રામાં ભગવાન શંકરે દર્શન આપ્યા અને કહેવા લાગ્યા, હે રાજન, તારા મનમાં સંતાનને માટે ચિંતા વ્યાપી રહેલી છે, તો તને સંતાન જરૂર થશે. પણ એ માટે તારે કૃષ્ણા અને તુંગભદ્રાના સંગમ સ્થાને પાર્વતી સહિત મારી મૂર્તિનું નિત્ય પૂજન અર્ચન કરવું પડશે. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ પ્રમાણે સ્વપ્નમાં ભગવાન શંકરનો આદેશ સાંભળીને રાજા અતિ પ્રસન્ન થયા. પછી પોતાના અંતરંગ મિત્ર મંડળને લઈને સંગમ સ્થાને જઈને ભગવાન શંકરનું એક જૂનું અપૂજ અને પ્રતિષ્ઠા વિનાનું લિંગ શોધી કાઢ્યું. રાજાએ ખૂબ ભક્તિભાવ અને પ્રેમથી લિંગને પ્રતિષ્ઠિત કર્યું અને ષોડશોપચારે પૂજન અર્ચન કરીને વિધિપૂર્વક લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પછી તો નિત્ય નિયમ ભગવાન શંકરની પૂજા અર્ચન કરવા માટે રાજાએ ત્યાં જ મુકામ કર્યો. જાણે કે ભગવાન શંકર રામેશ્વર ત્યાં સામે આવીને બેઠા. લોકો પણ દર્શનાર્થે મોટી સંખ્યામાં ત્યાં આવવા લાગ્યા અને ભગવાન સંગમેશ્વરનો જય જયકાર કરવા લાગ્યા. આ સંગમ તીર્થની નજીક જ ભદ્ર સંગમ નામે એક ગામડું હતું. આ ગામમાં મિત્રાચાર્ય નામે એક વિદ્વાન વેદપાઠી બ્રાહ્મણ રહેતો હતો. તેની સુશીલ અને સદ્ગુણી પત્નીનું નામ સરયુ હતું. એ સતી સાધ્વી સ્ત્રી પતિવ્રતા હતી. છતાં આ દંપતી સંતાન વિહોણું હતું. બંનેનું શરીર અશક્ત અને અતિ ક્ષીણ હતું. તેઓ પણ આ સંગમેશ્વર ભગવાનની સેવા પૂજા અર્ચના કરતા હતા. આમ ઘણા દિવસો વીતી ગયા. એક વખત એવું બન્યું કે કૈલાસમાં ભગવાન શંકરની સમીપ એક સભામાં શિવજીની ફરતે એમનો ગણ સમૂહ બેઠો હતો. વાતાવરણ અતિ મનોહર અને આનંદમય હતું. એ સભામાં સ્વર્ગની અપ્સરા સુરોચના નૃત્ય કરતી હતી. નૃત્ય કરતાં કરતાં તેના મનમાં એવી ભાવના જાગી કે શિવજીમાં કામ ઉત્પન્ન કરી તેમની સાથે રતિ ક્રીડા કરવી. ભગવાન શંકરના કર્પૂર ગૌર સ્વરૂપમાં આસક્ત બનીને નૃત્ય કરતા એક પગલું ચૂકી ગઈ.
શિવજી તત્કાળ એની મનોભાવના જાણી ગયા અને એની ભૂલ બદલ શાપ આપ્યો, હે ઝારીણી, જ્યાં તારું પતન થશે અને મૃત્યુલોકમાં ભદ્ર સંગમ ગામમાં જન્મીને તારા પાપ કર્મને ભોગવશે. અપ્સરા સુરોચના અતિ વિહ્વળ થઈને શિવજીના ચરણોમાં પડી અને ભૂલ બદલ ક્ષમા માંગી. ત્યારે દયાળુ પ્રભુ શંકરે શાપનું નિવારણ બતાવતા કહ્યું, હે સુંદરી, મૃત્યુલોકમાં તારા રૂપને જોઈને હું કામાતુર થઈશ. ત્યારે મારો સ્પર્શ થતાં તારો છુટકારો થશે અને તું સ્વર્ગમાં પાછી ફરીશ. હવે બન્યું એવું કે આ શાપિત સુરોચના મૃત્યુલોકમાં મિત્રાચાર્ય દંપતીને ત્યાં પુત્રી તરીકે જન્મી. એનું નામ કદંબા હતું. એ રૂપના અંબાર જેવી હતી. દિવસે દિવસે એ મોટી થવા લાગી. મિત્રાચાર્ય દંપતી પુત્રીથી અતિ પ્રસન્ન અને આનંદિત છે. પુત્રી અતિ ચતુર અને શાણી હતી. એમ કરતાં એ 12 વર્ષની થઈ ગઈ. નિત્ય નિયમ પ્રમાણે રોજ સંગમેશ્વર મહાદેવનું પૂજન કરવા જતી હતી. તેનું ઉન્માદક અપ્રતિમ રૂપ જોઈને શિવજીને કામ વાસના જાગી. રોજ પૂજન કરતી વખતે શંકરના લિંગને સ્નાન કરાવતા સુંદરી કદંબાનો સ્પર્શ લિંગને થતો હતો. હવે શાપ વિમોચનની ઘડી નજીક આવી રહી હતી. તે સમયે શિવજીને સ્પર્શ થતાં જ શિવજીમાં કામ વાસના પૂર્વ નિમિત્ત આયોજન પ્રમાણે જાગી ઉઠી. એક દિવસ કદંબા શિવાલયમાં એકલી જ પૂજા વિધિ પતાવી રહી હતી. ત્યારે કામાતુર શિવજીએ પ્રગટ થઈને કદંબાનો હાથ પકડ્યો. કદંબા ભયભીત થઈને ત્યાંથી નાસી છૂટી. તો શિવજી પણ પાછળ દોડ્યા. પછી તો આગળ કદંબા અને પાછળ શિવજીની દોડ ચાલી. દોડતા કૃષ્ણા નદીના કિનારે કદંબા આવી પહોંચી. મોંએ ફીણ નીકળી રહ્યું છે અને તેવામાં દોડવાની શક્તિ રહી નથી. એટલામાં જ શિવજી ત્યાં આવી પહોંચ્યા. તેમણે કદંબાનો હાથ પકડ્યો. ત્યાં જ શિવજીના સ્પર્શથી કદંબા શાપ વિમુક્ત થઈને અપ્સરા સુરોચના રૂપે પ્રગટ થઈ અને સીધી જ સ્વર્ગમાં જતી રહી. આ બાજુ કામ વિહ્વળ શિવજીનો આવેગ સમ્યો નહીં એટલે એમના વીર્યનું સ્ખલન થઈ ગયું અને ત્યાંની માટીમાં મળી ગયું. કુદરતી સંકેત મુજબ વર્ષા ઋતુમાં પાણીના પ્રવાહ સાથે આ શિવરેત ખેંચાઈને કૃષ્ણા નદીના જળમાં વહેવા લાગ્યું. વહેતું જ્યાં આગળ કૌંડિન્યપુરીના રાજા સત્સંગર સ્નાન કરતા હતા ત્યાં અટક્યું. આ બાજુ રાજા સ્નાન સંધ્યાથી પરવારીને સૂર્યને અર્ઘ્ય આપવા માટે નદીમાં ઘૂંટણબૂટ પાણીમાં ઊભા રહ્યા અને કૃષ્ણાચરણની અંજલિ આપવા માટે 2 હાથનો ખોબો કરી પાણીમાં પોળ્યો. ખોબામાં શિવજીની રેતવાળું પાણી ભરાયું. માનવ શરીરને સ્પર્શ થતાં જ વીર્યબિંદુમાંથી તત્કાળ માનવ દેહધારી પૂતળું આકાર પામ્યું. પૂતળાનો આકાર, પ્રકાર તેમજ અંગો, ઉપાંગો વગેરે અત્યંત દેદીપ્યમાન માનવ આકૃતિ ખડી કરતા હતા. રાજા સસાંગર આ બાળ આકૃતિને જોતા જ અત્યંત હર્ષ પામ્યો અને કહેવા લાગ્યો, મને અયોની સંભવ પુત્ર ઉમાકાંત મળી ગયો છે. ખરેખર મારા પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોઈ પણ દેવની અત્યંત કૃપા છે અને તે આવી રીતે પૃથ્વી પર પધાર્યા છે. આમ કહીને અતિ પ્રેમથી પૂતળાને છાતી સાથે ચાપીને રાજા સસાંગર પોતાના તંબુમાં આવ્યા. તંબુમાં આવતા જ રાજાને લાગ્યું કે પૂતળું તો સળવળી રહ્યું છે અને સજીવ છે. પૂતળામાં ચૈતન્ય આવતા અતિ તેજસ્વી બાળ રૂપ ધારણ કર્યું. રાજાના હર્ષની સીમા ન રહી. તંબુમાં આવીને તરત જ રાણી મંદાકિનીને પાસે બોલાવી બાળકને બતાવતા કહ્યું કે હે રાણી, આ બાળક અયોની સંભવ છે. ભગવતી મા કૃષ્ણાએ મને ભગવાન ગૌરી શંકરની કૃપાથી ભેટ તરીકે આપ્યો છે. તું એનો સ્વીકાર કર અને યોગ્ય લાલન પાલન અને સંગોપન કરીને માતૃપદને ભોગવ. બાળકને પોતાની છાતી સરસો ચાપીને રાણીએ અત્યંત વહાલથી મસ્તકે ચુંબન કર્યું. તેના સ્તનોમાં દૂધ ઉભરાવા લાગ્યું. બાળકને પોતાના ખોળામાં લઈને રાણીએ તેને પ્રેમથી ધવડાવીને તૃપ્ત કર્યો.
પછી તો રાજા અને રાણી અત્યંત પ્રેમપૂર્વક બાળકને ઉછેરવા લાગી. થોડા દિવસો વીત્યા પછી બાળકના નામકરણ સંસ્કાર કર્યા. કૃષ્ણા નદીમાંથી પ્રાપ્ત થયો હોવાથી બાળકનું નામ કૃષ્ણાગર પાડવામાં આવ્યું. દાસ દાસીઓ તેમજ ગરીબોને મીઠાઈ તેમજ ભેટ સોગાદ આપવામાં આવી. સર્વત્ર આનંદ છવાઈ ગયો. પછી તો રાજાએ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો અને ત્યાંથી જ કૌંડિન્યપુરી પાછા વળ્યા. રાજ્યમાં આવ્યા બાદ એક ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું. રાજ્યની પ્રજા પણ રાજાને પુત્ર પ્રાપ્ત થયો તેથી આનંદ વિભોર બની ગઈ. આખા નગરમાં દીપ શણગાર કરવામાં આવ્યો. નગરજનોને ભોજન પીરસવામાં આવ્યું. રાજમહેલના દાસ દાસી સેવકો વગેરેને ભેટ સોગાદ આપી ખુશ કર્યા. આવી રીતે સસાંગર અને રાણી મંદાકિનીના જીવનમાં બાળક કૃષ્ણાગર આવતા જ વસંત બહાર ખીલી ઉઠી. ખૂબ આનંદ અને ઉલ્લાસમાં દિવસો વ્યતીત થવા લાગ્યા. નાનકડો કૃષ્ણાગર ખેલ કૂદ મસ્તી તોફાન અને પરિવાર તેમજ પ્રજાજનોના લાડ પ્યાર વચ્ચે મોટો થવા લાગ્યો. પછી એને વિદ્યાભ્યાસ માટે ગુરુકુલમાં મૂકવામાં આવ્યો. ત્યાં ગુરુની કૃપા પ્રાપ્ત કરીને બધી વિદ્યામાં પારંગત થયો. અસ્ત્ર શસ્ત્ર તેમજ રાજ્યાસ્ત્ર વગેરેમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી. આ તરફ રાજા અને રાણી બાળ કૃષ્ણાગર હવે કિશોર મટીને કુમાર બન્યો એટલે તેના વિવાહની ચિંતા કરવા લાગ્યા. મંત્રી પુરોહિતને આજુબાજુના રાજ્યોમાં સુશીલ અને સુંદર તેમજ ગુણવાન કન્યાની શોધમાં મોકલવામાં આવ્યા. ઘણી કન્યાઓ જોઈ કોઈ રૂપે રંગે ગુણે અનુકૂળ ન આવી. ત્યાં વળી કોઈની સાથે જન્મપત્રિકા તેમજ ગ્રહોનો મેળ પડ્યો નહીં. આમ વાત લંબાતી રહી. એમ કરતાં 3 વર્ષ નીકળી ગયા. આ તરફ દીકરો પરણાવવાની લાઈમાં રાણી મંદાકિની માંદી પડી. દીકરાની કુંડળીનો કોઈ જગ્યાએ મેળ પડતો નથી. તે જાણીને તે અત્યંત નિરાશ થઈ ગઈ અને માંદગી વધી ગઈ અને અંતે રાણી મૃત્યુ પામી. રાજા સસાંગર અત્યંત નિરાશ થઈ ગયો. કૃષ્ણાગર માતાના અવસાનથી દુઃખી થઈ ગયો. રાજાને રાજકાજમાંથી રસ ઉડી ગયો. એને કામ વાસના સતાવી રહી છે. સ્ત્રી સંગ અને સ્ત્રી સુખ માટે તે તલપવા લાગ્યો. આ તરફ પુત્ર કૃષ્ણાગરના લગ્નનો મેળ ખાતો જ નથી. એક દિવસ રાજા સસાંગરે પોતાના વિશ્વાસુ મંત્રીને બોલાવી તેને પોતાને માટે જ કોઈ યોગ્ય કન્યા શોધવા જણાવ્યું. પુત્રની કુંડળીમાં લગ્ન યોગ હોય એમ લાગતું નથી. મારે માટે જ કન્યા શોધો, કારણ કે મહેલ સ્ત્રી વિના સૂનો લાગે છે. આમ કારણો આપીને પોતાની પત્ની ઈચ્છાને પ્રગટ કરી. મંત્રી ઘણો સાણો અને ચતુર હોય. રાજાના મનોભાવ અને સ્ત્રી સંગની ઝંખના સમજી ગયો. તત્કાળ કન્યાની શોધખોળ આરંભી. ચિત્રકૂટના રાજા ભુજધ્વજની કન્યા ભુજાવતી સાથે રાજા સસંગરના લગ્ન નક્કી થઈ ગયા. થોડા જ સમયમાં ભુજાવતી શણગાર સાથે પરણીને વૈદર્ભ સામ્રાજ્ઞી થઈને કૌંડિન્યપુરના રાજમહેલમાં આવી. સસાંગર રાણીના રૂપ ગુણ અને સંસ્કારથી અત્યંત મોહિત થઈ ગયો. હર હંમેશ રાણી ભુજાવતીના મહેલે જ રહેવા લાગ્યો. ધીરે ધીરે રાજકાજ વગેરેમાં દુર્લક્ષ સેવવા માંડ્યું. ફક્ત દાસ દાસી અને પત્ની સિવાય હવે કોઈને મળતો નથી. રાણી ભુજાવતી 13 વર્ષની થઈ છે. પૂર્ણતયા સ્ત્રીત્વ ધારણ કર્યું. તેના સાંભળવામાં આવ્યું કે રાજાની આગળની પત્નીને કૃષ્ણાગર નામે 17 વર્ષનો એક સ્વરૂપવાન પુત્ર હતો, પણ હજુ સુધી એના જોવામાં આવ્યો નથી. એક દિવસ રાજા સસાંગર શિકાર ખેલવા માટે જંગલમાં ગયો. આ બાજુ રાણી ભુજાવતી મહેલમાં એકલી હતી. કૃષ્ણાગરે પણ સાંભળ્યું હતું કે તેના પિતાશ્રી 13 વર્ષની એક અતિ રૂપાળી કન્યાને પરણી લાવ્યા છે. જો કે તેણે પણ હજી નવી માને જોઈ ન હતી. તે તો નિશ્ચિંત ભાવે હાથમાં પતંગ લઈને રમવા લાગ્યો. આ તરફ રાણી ભુજાવતીએ મહેલના આંગણામાં 17 વર્ષના યુવાન રૂપાળા યુવકને જોયો.
રાણી ભુજાવતીએ તેને મહેલના ઝરૂખેથી જોયો અને તે કામાગ્નિથી ભાન ભૂલી ગઈ. પોતાની વિશ્વાસુ દાસીને મોકલીને યુવકને મહેલમાં તેડી મંગાવ્યો. નવી માએ બોલાવ્યો તેથી કૃષ્ણાગર અતિ ખુશ થયો. તેને થયું કે ઘણા દિવસે માએ યાદ કર્યો ખરો, એટલે તે રમત છોડીને તરત જ ભુજાવતીના મહેલમાં ગયો. રાણી ભુજાવતી કામદેવના અવતાર જેવા કૃષ્ણાગરને જોતી જ રહી ગઈ. જ્યારે કૃષ્ણાગર માતાના પ્રથમ દર્શનથી ધન્યતા અનુભવી રહ્યો, આ તરફ દાસી બંનેને એકલા છોડીને શયનખંડના દ્વારેથી નીકળી ગઈ. કૃષ્ણાગરે નવી માને ભાવથી વંદન કર્યા. રાણી ભુજાવતી કૃષ્ણાગરને જોતી જ રહી ગઈ. તેનો કામાગ્નિ તો ઓર ભભૂકી ઉઠ્યો. તેને વાત્સલ્યના 2 શબ્દો કે આશીર્વાદના 2 બોલ પણ કહ્યા નહીં. કૃષ્ણાગર નવાઈ પામ્યો અને મનોમન ખિન્ન થઈ ગયો કે હું નકામો આવી પડ્યો. એટલામાં કામ વેવળ ભુજાવતીએ કૃષ્ણાગરનો હાથ પકડ્યો અને કહેવા લાગી, હે નરશ્રેષ્ઠ, તારું રૂપ જોઈને હું મોહિત થઈ ગઈ છું. કૃપા કરી મારી કામ વાસનાને શાંત કર. આ સાંભળીને કૃષ્ણાગર ભડક્યો. તેને ક્રોધથી ભુજાવતીને કહ્યું કે શોકનો પુત્ર હોવાથી હું તમારો પુત્ર જ છું. માતા, મારી સાથે આવો વ્યવહાર શોભે છે ખરો? તમે તો મારે માટે નિત્ય વંદન કરવા યોગ્ય છો. પરંતુ કામાતુર ભુજાવતીએ કૃષ્ણાગરનો હાથ વધુ જોરથી પકડ્યો. કૃષ્ણાગરે એક જ ઝાટકે હાથ છોડાવતા કહ્યું, જગતમાં કોઈ માતા તમારા જેવી પાપીણી નહીં હોય, જે પોતાના પુત્ર સાથે વ્યભિચારની ખેવ ના રાખે. જા, તો સ્વેર વિહારી જંગલી પશુ તરીકે અવતરશે. આમ કહીને ધિક્કાર સાથે મહેલની બહાર નીકળી પોતાની રમતમાં પાછો જોડાઈ ગયો. આ બાજુ રાણી ભુજાવતીએ જાણ્યું કે આ તો શોકનો પુત્ર કૃષ્ણાગર છે. ત્યારે એના હોશકોશ ઉડી ગયા. તે ભયથી વેવળ થઈ ગઈ. દાસીને તરત જ બોલાવીને કહ્યું કે અરે રે, આ તો ગજબ થઈ ગયું. ઘોર સંકટ આવી પડ્યું. એ કોઈ પરપુરુષ નહીં પણ શોકનો પુત્ર જ હતો. હવે શું થાય? એ તો મને ધિક્કારતો ચાલ્યો ગયો. હવે ચોક્કસ આ વાત રાજા શશાંકરને કાને જશે તો મને પ્રાણદંડ જ થશે. પણ તે પહેલાં જ હું આત્મહત્યા કરીને મારો પ્રાણ છોડીશ. કારણ કે જગતમાં મારી અપકીર્તિ થશે કે માં જાતે કરીને પુત્ર સાથે વ્યભિચાર કરવા તૈયાર થઈ. આ કાળી તિલ્લી સાથે હું નહીં મરું. મને વિષ અથવા શસ્ત્ર આણી આપ. દાસીએ રાણીને યુક્તિ પ્રયુક્તિથી શાંત કરી. ઇતિ ઓમ નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 30મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખી અથવા સાંભળે તેના પર ચોરંગી નાથની કૃપા થશે અને તેની ચૌર્યવૃત્તિનું નિર્મૂલન થશે અને સંકટ ટળશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદ્ગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.